ભરૂચ નજીક આવેલ દાદાની વાડી કડોદ ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચની 9મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ હતી। આ વાર્ષિક સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા તમામ એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। સભા દરમિયાન આગામી સમયમાં યોજાનારા વિવિધ સામાજિક કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ સાથે જ અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં બ્રહ્મ સમાજની વાડીના નિર્માણ અંગે પણ વિશેષ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પ્રમુખ યોગેશભાઈ જોશી, સેક્રેટરી જાગેશભાઈ પંડ્યા તેમજ અગ્રણીઓ સર્વશ્રી ક્ષિતિજ પંડ્યા, અજયભાઈ વ્યાસ અને પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આટલા સેન્સિબલ અને સેન્સિટિવ વિષય ઉપર ક્યારેય પણ બતાવ્યું નથી। વોટ્સએપ પર આપણે આપણા પોતાનો ઓપિનિયન આપીએ છીએ, કંઈ કોમેન્ટ્સ મૂકીએ છીએ, આવું બધું થયા કરતું હોય છે। અમારી જે ઘટના પ્રયાગરાજની અંદર અભિમુક્તેશ્વર શંકરાચાર્યજી સાથે જે ઘટના બની અને એ ઘટનાની અંદર યુપીના સમસ્ત બ્રહ્મ સમાજ જ્યારે સક્રિય થયો ને એની ઘણી બધી માહિતીઓ વોટ્સએપ ગ્રુપ ઉપર આખા વિશ્વની અંદર અને ભારત વર્ષમાં ચાલી।